એ બોલ કા આપણે કેટલા ગરીબ એ હાઈની એક રોટલો કર્યો તો એમાં અડધો તે ખાતો અડધો મેં ખાતો અને બાપા બચાડા ભૂખ્યા રહ્યા એ બોન ઈ તો કિસ્મતમાં હોય ને એવું થાય જો આ બાપુ હાટું થોડોક લોટ હું આ પાડોશીમાં માંગી આવી છું એટલે બાપુને થોડોક એક રોટલો નાનો એવો કરી દઉં ને એટલે બાપુ હોય તે ખાઈ લે એ હા બોલ કા મારા દીકરા કઈ ગયું ખાવાનું માં એ હા બાપુ જો હું થોડોક લોટ લઈ આવી હાવ અને સાંજે તમે ખાધું નતું ને એટલે તમાર હાટું એક રોટલો કરી નાખું અરે મારા કલેજા એ તમે બે ખાધું ને ઈ જ મારે મન પેટ ભરાઈ ગયું બટા એ બાપા એ આમાં તો તમે બે જ કાઢેલા લાયો એક કાઢેલું હું ખાય અને એક કાઢેલું બોન ખાજે તો તમે શું ખાઈছো અરે મારા પેટ તમે બે બોનું ખાઈ લેશો ને તોય મારું પેટ ભરાઈ જશે હું તો ખાલી તપેલું સાટીશ તોય મારે હાલે બા એ જોયું ને બોન એ આને જ માં અને બાપનો પ્રેમ કહેવાય એ આપણને ખવરાવીને પછી તો બાપા ખાય છે અરે હવે બીજી વાતો પડી મૂકો દીકરા મેં આ સપલી હારું અસલ મજાનો મૂર્તિઓ ગોત્યો હે એ ઘડિયા લગન લેવરાય જેવા એ ના બાપા હું લગન નહીં કરું એ મારા વિહામાં એ તારો બાપ જે કરતો હોય ને એ હારું જ કરતા હોય હું તને કાંઈ ખોરલામાં નાખી દેવા રાજી ન હોય બટા એ હા બોન એ બાપાની વાત સાચી છે એ બાપાએ અહીંયા હારું પાર્યું છે તારા હાટુ તો બાપુએ અહીંયા નક્કી કરવાની વાત કરી હોય ને અને બાપુ કે ને એમ કરાય રાધે કૃષ્ણ હરે કૃષ્ણ રાધે કૃષ્ણ ગુરુજીના નામની મારા છે ડોકામાં ભક્તિ ભૂલાય નહીં ખોટું બોલાય નહીં ગુરુજીના નામની મારા છે ડોકામાં બા કૃષ્ણ રાધે કૃષ્ણ હરે કૃષ્ણ એ મગના તું આ કોને લાયો એ બા મેં પ્રેમ લગન કર્યા એ મારા રોયા તને ખબર છે કે ઘરમાં મારી માનું આલે છે તો મને પૂછ્યા આગળ તું કોને લાયો એમ કહું એ બા એટલો બધો દેકારો કરો માં પેલા મારી વાત તો સાંભળો તમે એ મગના તને તો ખબર છે મારી માં હમુ કોક બોલે એ કોણ ન થાતું અને તારી બાયલી આ કાલ હવાર કાલ માર હમ બોલશે ત્યારે મારે હું સમજવાનું એ તું ઘરમાં જા બેરી એ થોડા સાદા પડો ભેવો અહીંયા તાઠો પડે શું તારી માનો તંબુરો એ ભેવો પણ એ મારી વાત સાંભળો તમે એ મેં લગન એટલે કર્યા હે કે તમારે કામ બામ નો કરવું પડે મારા રોયા મને જેવું તેવું કામ ગમતું નથી તને ખબર છે ને તને કામ કરાવી પછી કેતો નતું કીધું એમ એ બા એ મારી વહુનું કામ નો ગમે ને તો ધોકાવજો એ કારો બધો અમથો મને નથી ગમતો અને તમારે કામ નો કરવું પડે ને એટલે લાયો હોઉં એ મગના મને તો કેવો હરખ હતો હું અસલ વાવ લાવ એવો હરખ હતો મને એ બા એ હજી ગોતજો તમ તાર હું લગન કરી લઈશ તમે કયો અહીંયા હે બટા કેમ મોળી મોળી તાવ બાવ ના હે ને દીકરા એ બાપા એ તાવ બાવ તો કાઈ ન થાયો પણ આ આપણી બોન કેદુની વઈ જઈ હે એ મને તો ઈની યાદ આવે હે ને એની ઉપાધિ થાય છે હાસુ છે બટા હાસુ છે ઈ બાપનું માની નહીં અને પરાણે ફૂલાર કરીને બેઠી હવે ઉપાધિ તો દીકરા મને થાય છે કેદુનું આપણે એનું મોઢું જોયું નથી હે બટા હું એનું મોઢું જોઈ આવું જાતો આવું એના ઘરે હો એ બાપા મને લઈ જાવ ને તો હું આવું એ હું બોનને ભેગી થઈ જાઉં એકવાર ના માં ના તારે બટા ન થાવું હું એકદમ જઈ આવું પછી એક દી આપણે બે બાપ દીકરી હારે જઈશું હો એ હારું બાપા એ અને ઈને કીજો કે તારી બોન તને બહુ જ યાદ કરે છે કહીશ માં કહીશ તને કહીશ ઈને કે તારી બોન કેટલી તને યાદ કરે છે એ લે હું જાતો આવું કયો કા હા હાસલે માર બાપા આજ માર બોન પાસે જાય અને એનું મોઢું જોઈ લીશે અને પછી હું પણ જઈશ એ કિરણ એ મારા બાપાએ મારા લગન નક્કી કર્યા છે એ હું તને અસલ અસલ કપડા બતાવું એ મારા લગન છે તારી એ હું છે રે
રોતી જાતી હોય એવું મને કેમ લાગ્યું? એ હું કાંઈ નથી રોતી. એ ના હો તારી, એ તું રોતી જ તી. એ તું હાસુ બોલ, તું કા રોતી તી? એ ડગલી, એ આ મારા દુઃખની વાત મારે કોને કેવી? એ હું પ્રેમ કરીને લગ્ન કરીને હું આયા આવી તા તો મારા ઉપર દુઃખના ડુંગર તૂટી પડ્યા. એ કારી, એ જીને મા બાપને દુખી કર્યા છે ને ઈ કોઈ દી સુખી જ નથી થયા. અને જો મા બાપે પ્રેમથી આપણને લગ્ન કરી દીધા હોય ને એટલે તો આપણે જીવનમાં ખુશિયા જ આવે. એ કિરડી, એ મારા બાપાને સમાચાર દેવા જાને કે હું આયા દુખી હું. એ પણ પૂછના અહીંયા લગ્ન કરીને આવી ત્યારે તે તારા બાપા સામું ન જોયું? ત્યારે તારા બાપા દુખી નતા? એ તારા જોયું એ તો બાપને દુખી કર્યા છે ને એટલે દુખી થાય છે. એ નકર હમણાં કિરુડી, એ રેવા દે ને. એ આ આટલી તો દુખી છે, આને શું કામ દુખી કરે છે હવે? એ પણ રેખલી તને નો ખબર હોય, પેલા તો આમ જો મોટા ઉપાડે પ્રેમ લગ્ન કરીને આવી અને એના મા બાપ બિચારા કારા આંગુડે રોવે છે. જો એના મા બાપ સામું જોયું હોત તો આજ આના દી નો હોત આવા. એ કારી, એ તું એવી છો, તારો જ વાંક છે. એ જાણ્યા જોયા વિના શાય ભાગી ન વ્યો હોય. એ આખા મલકને ખબર છે કે ઈ બાલુમાનો ઉપાડો કેટલો છે. ગામમાં કોઈનું હાલવા નથી દેતી. એ હાલ એ બેબી, એ આ મારું ગામ આવી ગયું. કેવું મારું ગામ લાગ્યું? ગામ તો હારું છે પણ ઘર કેટલે સેટું છે. હું તો હવે હાલી હાલીને મારા પગ દુખવા માંડ્યા છે. બહુ જ પગ દુખે હવે તો. એ બેરી, એ મારું ઘર આ શેરીમાં છે. આવી ગયું સમજ. અને તને રાણી બનાવીને રાખીશ. એ તો હારું, તમે મને રાણી બનાવીને રાખો એટલે તો હું તમારા રે લગ્ન કરીને આવી છું. એ હાલો હવે ખાયો ઘીરે. તડકો એવો મને તો લાગે છે. એ તારે કાંઈ ઉપાધિ નથી કરવાની. હાલ હાલ. આ ઘણસી તું લે. એ બાલુ વેવાણ, એ બાલુ વેવાણ, એ બાલુ વેવાણ, એ સાંભળો હો તમે મારું? તમે કોણ વળી? એ હું કાળીનો બાપ છું અને મગનાનો હારો થાવ. લે આએ રૂપિયા નથી આયા હોય તો, અને રોટલા ગળવા નથી નવરીના કોઈ, અને નીકળો આયા એના પાછા. એ તમે અમારું સાંભળો તો ખરા. એ આયા હું ખાવા કે કાવડિયાની લાલશે નથી આવ્યો. એ મારી દીકરીનું મોઢું જો આવ્યો છું મોઢું. મોટું બધું નથી, આમ નીકળું છે પાણો લાવ. આ ધર્મશાળા માં ખોલે હાયલા જાવ ભિખારી ખોલે. મારી છોડીનું મોઢું જાય એમ કરીને ખાવા આયા છો. આમ નીકળો ને ગાડાવાડી કરી એ નાખે. મારી દીકરીને એકદાનું મોઢું જોઈ લઉં ને પછી વયો જાય. એ મારી દીકરી, એ કાળી બટા. એ નીકળો એમ કહું છું. બાપા, અરે મારો દીકરો. એ પણ શું કામ મારો? નીકળો કહું છું. એ પણ વયો જાઉં છું, રહેવા જો. નીકળો છે. આવા નવા હાયલા જ આવે છે. મારી દીકરીનું મોઢું જોવા. શું કઈ ધર્મશાળા ખોલા હે? શરમ વગરના તેમાં. અહીં સગન, હવે તો આ ઉંમર રહીને એ મારાથી કપાતી નથી. એ કઈક આસુ પાતરું હોય ને તો છીનને તો હું પૈણી દઉં ને. એ તો તને સમજો મારા ઘરે સાફ પડે એ વારું કરાવી સમજો લુગડા પહેરીને તને તેમ રખડું છું. એ બાબલા, તારા હાટું ગોતું તો હું વાંઢો નકોર કાટ બેઠો હું તો હું જ નો છે ઘરગી લઉં. હું તો એવું વિચારું છું કે ગમે એવું જડે ને હવે નાદ ના પડવી, ઘરગી જ લેવું છે પાછું. લે ઈ તારી વાત સાચી. લે એ જ કરાય. એલા છોકરો, એ દાદા, આ બાલુબેન નું ઘર ક્યાં છે? એ દાદા, એ બાલુડીઓ તો મારા ગામમાં ઘણ્યું છે. હવે કયું બાલુડી? હવે એના છોકરાના મગનો છે, મગનો. હા, એ ઓલી બજારમાં ઓલું દેખાય ને એવડું ઈ જ ગરીબ નું છે. હા, ઓલી વાદળી ખડકી વાળું. હા, એ હારું લ્યો. હા, જાઓ એવું જ છે કઈ. આ નક્કી બાલુ ડોશી નો આજ માર ખાજા વગર સગન રહે જ નહીં. બોલ. ઈ હાથ લ્યો.
મોહણીઓ પાછો ન આવતો ને કેમ જાણ જરા સારા ખોયલા હોય હાયલા જાવ ભિખારી કોઈડે મારી છોરીને મળવા આવ્યો છો એ બા એ હાહુ અમને બેને આશીર્વાદ આપો એ મગના મને આ જો ગમતી હતી નંગલા બાપાને છોડી ગમતી હતી કે ઈ રૂપારી હે જો એ કારી આમ બાર માર એ શું બા એ જો શેને રૂપારી રાજા એ કા નણંદબા હારું હે ને એ હું તમારી નણંદબા નથી હે તમે મારા નણંદ નથી તો શું તમે મારા જેઠાણી છો એ ના 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 એ હું તમારી નણંદાઈ નથી અને તમારી જેઠાણી નથી એ હું આ મગનાની વહુ છું શું કીધું તું મગનાની વહુ છો તું મગનાની વહુ છો તો હું કોણ છું મગના મારા હારે બેવફાઈ થઈ તે મને ડગો દીધો મારી જિંદગી બરબાદ થઈ જાય એ તારી જિંદગી બરબાદ ન થાય એ મારી જિંદગી બરબાદ થઈ ગઈ એ બેન મગનાએ બેયા એ પ્રેમ લગન કર્યા હતા એ હું મારા મા બાપ ને મારા બોન ને બધાને બેકીને હું આયા આવી મેં કેટલા દુઃખ સહન કર્યા તોય હું આયા રહી અને છેલ્લે દાતા મને મગનાએ દગા કર્યા એ મગનાએ તને ડગો નથી દીધો એ મુંજી માર મગના તો મને ડગો દીધો છે એ મગના આ બધુંય છે શું આ એક બાયડી હું આ બીજી બાયડી આ કાયડી આ બધુંય છે શું મારા હારે કેવો ડગો થઈ ગયો એ મારી જિંદગીની તો પથારી પડી જાય એ તારે આ ઘરમાં રહેવું શું કામ જોઈ એ ફૂલડા જેવી હું આવી છું એ તું અત્યારે ને અત્યારે ઘર મૂકીને નીકળી જા એ મારી જિંદગી આગે બરબાદ થઈ ગઈ એ હવે મારા જીવન નથી મળી જાવું એ બેરા એ તમારે આવું કરવું શું કામ જોઈ એ બા એ તમારે આવી કાયડી ફૂંડડા જેવી લાવવાની જરૂર શું હતી અને તમે મને કીધું કેમ નહીં કે મારે એક બાયડી ઘીરે છે અને તોય તમે મને હું કામ લાયા એ પેલા મારું સાંભળ એ આ તો કામ કરવા હાટું લાયો હો હું એ બટા હવે જ્યાં ટીવી ને બધું નાખો કુવામાં હવે હાલો અંદર અને હું સોકા ઘીનો શેરો હલાવું અને તમને ખાવા દઉં અને શાંતિથી રહ્યો બે ઈ તો અમથી અમારે કામ કરાવતું એટલે રાખી હતી ઈ વાઈ ગયો કાળા પાણી એ જાય હવે આપણે હાલો ઘરમાં હવે એ સોકા ઘીનો શેરો તો ઠીક ઓલી કુવામાં પડીને મરી જશે એ તમારે કોકની જિંદગી બરબાદ ન કરાય અને આવી જિંદગી મારી બરબાદ તમે કરો તો મારા હું હાલ થાય એ તને તો હું રાણી બનાવીને રાખીશ એ હવે હેરાન નહીં કરું તને એ બટા હાલો અંદર હવે તમે એવું મનમાં લાવો માં અને ખોટું રોવામાં આવવા આમ જો તમે કેવા છે કારા પડી જઈશ આમ હાલો અંદર આમ છાકલે બેઠા બેઠા હું ખાવા દઈશ તમને આજ તો જીવ નથી મળી એ મારી દીકરી એ ઉઠી એ મારા વિહામાં ઉઠી રે એ બાપા મને મળવા દ્યો એ મારે જીવ નથી એ ના મારા વિહામાં દીકરી તો અનમોલ જિંદગી છે આવું આત્મા ખવાય નહીં માં એ તમ તારે મરવું નથી ને હાલ પાછી ઘીરે વયાય એ ના બાપા એ મેં તમને કેટલા હેરાન કર્યા એની મારે સજા ભોગવવી જ પડશે ના માં હવે રોમાં આમ જો જીવ છે ને તો બધું છે એ મરી જે આમ ભગવાને રાજી ન થાય આત્મહત્યા કરવી ને એ તો મહાપાપ છે દીકરા એટલે મરવાનું રહેવા દે તમ તારે ભલે તારા હાયરિયા તને ન સ્વીકારે હું તને પાછી લઈ જાવ હાલ બોન હારે ઘીરે લીધી ઈથી હવાયું હું તને હાર્યું ગોતી દઈશ દીકરા હાલ